તે ઉતારો તમારે મારા તો પાછળ જોઈને જમાવા નહીં છોકરીને જોઈને જમાને પાછળ કશું કોઈ રાખ્યું નહીં એટલે હુકુમ મોહન થાળ ખાવું ખાજો ને જતા રહેજો એવું જ કરવું પડશે તાણ. માયો હોય તો જોજે આજુ આવ્યો છે અહીંયા તાણ. અને એટલો તો લેટ તમે જુઠ્ઠું બોલો કમલા મારા કમલ ને આજે હું ભિખારી લાગ્યો હે ભગવાન હેલો મિત્રો, સ્વાગત છે આજના મારા નવા વ્લોગ વિડીયોની અંદર. તો બધાને જય માતાજી, જય ગોગા મહારાજ, જય દ્વારકાજી. તો આજે હતું એક શોર્ટ ફિલ્મનું શૂટિંગ હતું. તો આપણે જગુબાના ઘેર આવ્યા હતા રોમપુરી. તો જગુબા આપણે થોડીક ઇન્ટરવ્યુ આલી દે. અમારા એક શોર્ટ વિડીયોનું સર વિડીયો અને અમારા ભાઈઓ અમારા ઘરે આવ્યા છે, બધા આવ્યા છે ખાસા, લગભગ તો તમે જોઈ લો કોઈ રે મોરે. હા, પાછળ હું કહું તો પેલી બાજુ શૂટિંગ ચાલુ હોય. આ અમારો ચહેરો બા, આ બધા મિત્રો છો શૂટિંગમાં આવેલા. અમારા કેમેરામેન. હા, કેમેરામેન અરે હાલ ગેમ રમે છે યાર, ફ્રી ફાયરમાં બીજી છે. તો જગુભાઈ યાર, આપણે રાતે કોમેડી કરી હતી એવી થોડી કરી દે. ખરેખર મારી માની શોકન ભાઈ એકલા આવીને બેઠા હોય એકણીઓ મુરત ચો નહીં, મુરત જ દેખાતો જમવાનું ને કેવું હતું? બીજો ના મારો ને યુવાનો ને કમળા કમળ મારું કમળ કોઈ મારી કહેતો હતો, મને તો યાદ કરી જશે મારા કમળ. તો મિત્રો, હું આવ્યો તો ઘેર, થોડું શાકભાજી ને તેલ ને એ બધું હાલવાનું હતું. અને બાઇક મારા પપ્પાને જોતું હતું એટલે ઘેર મેળ દીધું આપણે. અને હવે આવે છે એક ભાઈ લેવા, પછી પાછું શૂટિંગમાં હવે જવાનું હોય. અને શૂટિંગ ભાઈ આપણે ફોન કરી દઈએ, હવે લેવા આવે છે. હવે આપણે એટલા હાલ આગળ જઈએ છીએ. જેલો ખેતરમાં જઈને રોડ પર થઈને જઈએ. લેવા બાઇક પર કોમેડી में आना પાછા આવી ગયા રમાપીને તૈયારી થાય છે ડાયલોગની.
એક રેડી છે ફોટો પાડી આમ કઈ કોઈ બે આવી જશે સરપંચ પંજીભાઈ તમારે તો તમે ચિંતા પંજીભાઈ તમારે તો ખરેખર ચૂક થઈ ગઈ તમારો બધું તો યાદ નહીં યાર એ બધું સ્ટોરી અને યાદ છે તો પછી એક વખત શોર્ટ અલગ અલગ નહીં લેવાના અલગ અલગ તો લેવા પછી વખત કહી દેવા તો ના ચાલે હું તો કહી દઉં પણ આ કોઈ ના ડબિંગ કરવાનું તો આજે આપણે તમારો તમારો મિત્ર તો ભણી ગણી બહુ મોટો સાહેબ જ છે અને તમે તો શહેરમાં ભણવા મોકલ્યો છે મિત્રો તો ભણી ગણીને મોટો સાહેબ બની જશે મોટો સાહેબ બની જશે કારણ કે તમે એને શહેરમાં ભણવા આખા ગામનું નામ રોશન થાય. કમળના બાપુ આજે મારું કમળ બહુ યાદ આવ્યો મને તમે જશો યુવાનો હું લેતા કેમેરા હું નહીં મારા હું તાકી દો તારો મોબાઈલ હોય તો આ દૂરથી આવ્યો છે ચાલુ ને સાહેબ યુવાનો હું ના તાકો મારા હું જોઈને જ તાકો અને ઇમોશનલ મોટું આમ રોતો એ રીતના એ કમલના બાપુ મારું કમળ આજે મને બહુ યાદ આવે છે એક કામ કરો સર તમે શહેરમાં આખો ડાયલોગ જ બોલતો ખબર આખો ડાયલોગ જ બોલો તમે ના ત્યાં કરતા ખબર તમે ચિંતા ના કરશો કમળના બાપુ પૈસા મારી જોડે પડ્યા હું શેઠની જોડેથી લાવી બાલાજી હું કયું આવું કમલ રેડી કમલ કમલ તો મને પણ બહુ યાદ આવે પણ શું કરું શહેરમાં જવાના મારા જોડે પૈસા નથી તમે ચિંતા ના કરશો મારી જોડે પૈસા પડ્યા હો ઘરમાંથી હું લઈને આવું જો અંદર તો પેલી બાજુ મિત્રો આપણા નાસ્તાની તૈયારી થાય છે તો મૂળા કપાઈ છે જોઈ લો ચોથી લાયા યાર મૂળા તમે ખેતરમાંથી ભાઈ ખેતરમાં હા ચોરી જ નથી કરી કે ના આપણે માસ્ટર થઈ યાર હા ભાઈ બંને થી એરા લાયા હતા મૂળા આ બાજુ આ ભાઈને યાર ડાયલોગ બોલાવી દઈએ આ શું કહેવાય વેવાય ના હોમ એક ડાયલોગ બોલી દેજો સદી હેડે આવું છે રે વહેલા વહેલા મોજો કોમેડી વાળો બોલો યાર ભાઈ અવસર કરવો હોય ને તો હવેળા જાગવું પડે ને એની પહેલા પોકવું પડે તો સગવડ થાય ને કોઈ મેળ પડે નહીં
માયા વચ્ચે આયા છે ખયા બપોરે ચૂકન્યા અને તાણે કઈ વેયા પહોંચ્યો હું પણ તાણે નકર પાસે પૈસા નહીં સગવડ ના થાય વેવાય પછી લાવે અળીએ સડાવે હજી મુહૂર્ત તો આવ્યો નહીં પણ વેવાય છે વહેલા વહેલા આવ્યા છે લાપસી ખાવા લાપસી કાને બનાવી છે વેવાય ખેતરમાં પેલો ગારો પોળ્યો આલો તાર ના લે તમે હાલ બનાવજી તે જોવા વાળું હા જાગા ભાઈ આ વેવાય છે ને વહેલા વહેલા કે લાપસી બનાવી છે ને? કે વેવાય આ બેઠા એ ખરેખર મારી માની શોખ તારે જો ને વેવાય તો પૂછ્યા મરચી પણ આ મને પૂછ્યા મારચી અને એ તો પણ લાપસીની વાત કરું છું હું લાપસી વાત કરી 9 વાગે નાઈને બેહી રે એ કરે છોકરાને તો હજી વેળાય નહીં આ છોકરાને પીઠી બીઠી કરી ના ના 7 વાગ્યાનો કળાયા લઈને ફરતા તળા જીવ જેવું કર્યું પટ્યું તાન આવું પટ્યું વય કોઈ ઠેકોણું નહીં અલ્યા ભૂજે તારી મરો. અમે તાળી વિચારે તો તળાવ જેવું છે થોડી કોક તાજું નવું કરશે આ તો કોઈ કરીમ લાગતા નહીં માયા વચ્ચે મુયા ખાવ મુયા હજી એ ફરો હજી એ હું તો કહું આવી રીતના ઠેકોણા વગર હં? છોકરો મહિના ના નીકળો એવું? ભૂસો મરી જાઓ કોઈ નહીં અમે તેમાં ઘેર જઈને ખાવું તમે બીજું કરશું આ હું તો હેડ્યો ઘેર તો ડિસ્ટર્બ ના એ થાય ચાલે 11 રૂપિયા હાથ જોડનું કર્યું નહીં કરું 11 રૂપિયા બોલા અને આ કમરની માં હું જાઉં છું અને ભેંસો દોવાનું ટેમસર ભૂલતો ના હા જેમ દે ગોરી મોરી રેડી રોલિંગ એક્શન હા કમલા કમલ તું મને પણ બહુ યાદ આવે એક્સપ્રેશન આવો તમે તમારે પહેલા બોલો તો એક્સપ્રેશન જ યાદ આવ્યો બોલ આમ ઉદાસ હોય છે રેડી રોલિંગ એક્શન હા કમલની માં મને પણ કમલ બહુ યાદ આવે પણ શું કરું શહેરમાં જવા માટે મારા જોડે પૈસા નથી કર ચાલો તમે ડાયલોગ વાળો એક્સપ્રેશન આવો રેડી ચાલો બોલ તમે ચિંતા ના કરો પૈસા મારા જોડે છે. ચાલો બોલ તમે ચિંતા ના કરો પૈસા મારી જોડે હો હું શેઠના જોડેથી લાવ્યું લઈને જો બીજો ડાયલોગ લાડવા લો કમલના બાપુ હું કમલ માટે લાડવા બનાવ્યા હતા લાડવા લઈ જાઓ અને મારા કમલને જોડે બેહાડી અને માથે હાથ ફેરવીને ખવડાવજો અને આ લો ભાડું બરોબર ને? જે હવે નાસ્તો બધો નાલી દઈએ હેડો લઈ લેજો હા પાપડી છે હવે લેવા તમે નાસ્તો લઈ દઈએ આપણે અમારા ઘરે બાજુ છે. ના ના એવું નહીં કીધું. અમે તો સિમ્પલ માણસો છીએ એટલે તો ના ના ખો ના કીધું તો એને સેવટ એવું બનાવ્યો ખરો શીરો બનાવ્યો અને મગનો શીરો રોશની ખાઈ જાય સાહેબ હું જઈ તારે એક વિડીયો દે મારો હું જઈ માર્યો છે મોર જતા શીરો ને મગ ખાઈ જે વપડા અમે હાટા અમે હું જતા યાર હું થાય એડવાન્સ ના દો શૂટિંગમાં કોઈ દિવસ એડવાન્સ ના આપી હા આ તમે યાદ કરાય સારું કર્યું કે આપો નાસ્તો લેડો યાર બેજો તમે બે હવે નાસ્તો કરી લઈએ પાપડી અને મૂળા અને કઢી બેજો અરે હા રે એક કમરો તો અહીંયા નહીં મારે જવું નાસ્તો નહીં કરતા કરું
જોવાનું ને. સારું છે ને ખાવા પીવાનું દુઃખ નથી ને આખું આખી આદિવાસી બબુ આવવાનું. હા બગાડ ના પાડ ઓકે યાર યાર આયા કમલના બાપુ મારું કમળ સારું તો છે ને એને જોઈ મારું કમળ સારું તો છે ને આયા કમલના બાપુ મારું કમળ સારું તો છે ને શરીર સારું હોય ને તમે કેમ નથી બોલતા? તમે કેમ બોલતા નથી? કમલના બાપુ શું થયું? આવી ગયા કમલના બાપુ મારું કમળનું શરીર સારું તો છે ને એને ખાવા પીવાનું દુઃખ તો નથી ને ત્યાં એનું શરીર મારા કમળનું શરીર સારું તો હોય ને તો ખાવા પીવાનું દુઃખ તો નહીં ને તમારી વાત થોડા થોડા ટુકડા પાડી દઉં. સીધા સફળ બનાવું છું. અલ્યા ભાઈ મુકાભાઈ પેલા ભાઈને મેં કજો રમાતું મંદિર નીકળ એ ભાઈ પેલા કમલભાઈ લેતા તો બીજું રસ્તા પર શૂટિંગ લેવાનું હતું તો પણ આવી ગયા આપણે એક કટ લેવાનો હો. એ તો ઘેર રોટલા ના રેડી ચલો આવો કૂતરું દેખાય છે ખેલી જુઓ બેસો કૂતરા હું નગર બેસો ઓકે ચાલો સાહેબ આવો ને જઈ અરે ભગવાન મારો કમલ મારો ના રહ્યો ભગવાન મારો ના રહ્યો હું કમલાને પૂછવા બાપે જો કમલાને ખબર પડશે કે મારા કમલે મને ધક્કો મારીને કાઢી મેલ્યો બેબી બોલ આપણો કમલ હવે આપણો નથી રહ્યો શું થયું પણ શું થયું કમલના બાપુ કેમ રોવો તમે જ્યારે હું કમલને મળવા ગયો ત્યાં મને કમલે ધક્કો મારીને કાઢી મેલ્યો એવું ના હોય એવું નહીં મારો કમલ એવું ના કરે તમે જુઠ્ઠું બોલો મારો કમલ એવું ના કરે મને મારો કમલ એમ કહે છે કે તમે કોઈ આવો છો ને ત્યારે મારા મિત્રો આગળ મારી ઇજ્જત ઘટી ના કહો સાચું બોલો તમે જુઠ્ઠું બોલો કમલના બાપુ મારા કમલને આજે હું ભિખારી લાગ્યો હે ભગવાન બસ આટલું કરી નીકળી રેડી રેડી રોલિંગ એક્શન કમલના બાપુ આવું ના બોલશો હેડો હું સાથે આવું મારો કમલ મને જોઈશે ને એટલે એની માના જોઈને એકદમ ઠીક લઈ જશે તમે આવું ના બોલશો કમલના બાપુ લે હેડો લડો બાંધો
હે કમલના બાપુ આપણે કમલના બાપ શહેરમાં ભણવાનું કરવું છે પછી હું પોતાનું ભણી આ બાપાને પૈસા પૈસા લાવું કોમ કરું છું એ જગ્યાએ એવું ના લેવો તમારે ગોમડાની બદલે શહેરનું ઘરનું કામ કરો તમે કેમેરામાં ના તાકો મેડમ माँ क्या છે તું જલ્દી આય ને આ શું છે બેટા માં તને ખબર છે આજે આખી શાળામાં મારો પહેલો નંબર આવ્યો હે બેટા હા. આખી શાળા તારો પહેલો નંબર આવ્યો આ તો હું બહુ ખુશ છું અને આ જો મારું રિઝલ્ટ હા બેટા મને જો વાંચતા આવડે બેટા તું જો વાંચીને બતાય મને આખી શાળામાં મારો પહેલો નંબર આવ્યો આખી શાળાએ ખુશ હતી અને અમારા શિક્ષક જે હતા ને બધા હા. એ પણ બહુ ખુશ હતા અને માં એક વાત કહું તને શું કહે છે બેટા ભણવામાં તો હું બહુ હોશિયાર છું પણ હવે મારી ઈચ્છા છે કે હું શહેરમાં ભણવા જાઉં શહેરમાં બેટા શહેરમાં તો શીખવાડી. હા તો રૂપિયા મારી તમારે એમ કહેવાનું છે બેન હા કે તારા બાપાને મનાવીશ હું તું ચિંતા ના કર અને પૈસાની સફળ હું કરી દઈશ બરોબર અને શેઠ બાને माँ अरे माँ क्या છે તું માર્વલ ભવલ હા માં આવી ગયા પછી લઉં જય રોલિંગ એક્શન માં આ તો હું બહુ ખુશ છું બેટા. આખી શાળામાં મારો પહેલો નંબર આવ્યો હે આખી શાળા તારો આખી પહેલો શાળામાં નંબર મારો પહેલો નંબર આવ્યો મારું રિઝલ્ટ જો માં મને જો વાંચતા આવડે બેટા તું મને વાંચીને સંભળાય ને આખી શાળામાં મારો પહેલો નંબર અને આજે બધા સ્કૂલમાં શિક્ષકો અને બધા વિદ્યાર્થીઓ બહુ ખુશ હતા હે હા અને માં એક વાત કહું તને શું કહેશો બેટા રેડી રોલિંગ એક્શન સારું સાહેબ હો સાહેબ તો કેમ કે છે કે સાહેબ તો કેમ હાલો. કહે છે કે હવે એક જ મિનિટ ઉભા રહેજો હાલ ઇન્ના કેમેરા ચાલુ હા સાહેબ ફોટા તો પાડ્યા તો પછી તમે કોઈ એમ કરું વિડિયો સાહેબે તો મેં એમ કીધું કે તમે હું ઓળખતો જ નહીં યાર સાહેબ એમ કીધું કે હું તમને ઓળખતો નહીં તમે ઓથી જો ને તમારે ધક્કો મારવો પડશે બસ આટલું બોલી દેજો ને તો હવે મહેશભાઈ કરી નાખશે બોલી દેજો ફટાફટ ચેક કરી લે હા સાહેબ એ હા સાહેબ તમને ઓળખતા નહીં અને ઓયથી નીકળો હા નકર મારે તમને ધક્કો મારીને કાઢી મૂકવા પડશે હા બોલો કાઢી મૂકેલો પછી ને કાઢી મૂકવા પડે કાઢી મૂકવા પડશે ફોટો આપણે Emoji. સ્વાગ વિડિયોમાં ચેક કરી લે રિએક્શન રિયાજ કહેવાય રિયાજ કહેવાય રિલેશન રોલિંગ એક્શન એ સારું સાહેબ સાહેબે એવું કીધું કે હું એને ઓળખતો નહીં અને ત્યાંથી નીકળો નકર બસ મારે ધક્કો મારીને કાઢવા પડશે તો હવે ભાઈ અમે એ અભાગ્યાના મા બાપ છીએ અને એ અમને એમ કહે છે કે અમે ઓળખતા નથી હા કમળા આ ભાઈ આપણને ધક્કો મારીને કાઢે ને એના પેલા ચલ કમળા હું કહેતો હતો ને તને કે આપણો કમળ આપણો નથી રહ્યો ચલ ક્યાં જવું છે કાકા ભાઈ આ કલેક્ટરનું ઘર છે ને ઓય કેવું છે શું કામ છે રિંગ બોલવાનું આ લાસ્ટ સીન તો આના પછી કરવાનો હતો તમારે ડાયલોગ આલો ભાઈ એટલે શીખી ક્યાં જવું
કાકા ક્યાં જવું છે? ભાઈ મારો કમલ અંદર ભણે છે એને બોલાવો. કયો કમલ? મારો કમલ, અમારો કમલ, અમારો દીકરો. હા, પેલો રામકટ વાળો. હા એ જ આવે કશો રેડી રેડી. તમારે ડાયલોગ યાદ છે ને બધા? હા, ઓકે રેડી. ચલો સંજયભાઈ રેડી? ચલો રોલિંગ એક્શન. હા, પેલો રામકટ વાળો. પહેલા તો તું કાકા ક્યાં લઈ કાકા ચો જવું છે? એક મિનિટ રોલિંગ એક્શન. કાકા ચો જવું છે? ભાઈ મારો કમલ અંદર ભણે છે એને બોલાવો ને ભાઈ. કયો કમલ? અમારો કમલ, અમારો દીકરો. હા, પેલો રામકટ વાળો. હા એ જ હવે એ તો અમારી આખો બોલો તો એટલે જ. નાના કરો કેમેરા આગળ આવે ને એટલે ભલભલો હોય ને એટલે મને ખબર. આટલા નહીં જોવાનો. કાકા ચો જવું છે? ભાઈ મારો કમલ અંદર ભણે છે એને બોલાવો ને. કયો કમલ? કમલ અમારો દીકરો. હા, પેલો રામકટ વાળો. હા હા એ જ એ તો અમારા કલેક્ટરની દીકરી સાથે પરણીને તો ક્યાં ના જતા રહે. આપણો કમલ કલેક્ટર સાથે પણ ભાઈ કોઈ સરનામું હશે. હા હા ભાઈ, હા કાકા હાલો. જો આપણો કમલ કલેક્ટરની દીકરી સાથે ભણી ગયો, પરણી ગયો. અરે ભગવાન. આવો પાછા. ગુજામ ઉપર લે. તો મિત્રો આપણે શૂટિંગ પતી ગયું હવે. તો બધા જે હવે પહેરવેશ બદલી ગયો, હવે જોઈશે ઘેર. તો અમે હવે ઘેર જઈશું. તો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને ખાસ કરીને એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને જે નવા મિત્રો આવે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો જય માતાજી, જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ. તો ફરી એક આવો વ્લોગ લઈને આવીશું. જય માતાજી, જય ગોગા મહારાજ.